તો આ તરફ ઘાટલોડિયામાં પણ ભારે વરસાદના કારણે એક ઝાડ ધરાશાયી થઈ ગયું હતું। સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી। ઝાડ પડવાના કારણે એક સાઈડનો રસ્તો હાલમાં બ્લોક થઈ ગયો છે। તો સમગ્ર અમદાવાદમાં તો નીચાણવાળા વિસ્તારમાં તો પાણી ભરાઈ જ ગયા છે, પરંતુ હાલ આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો અમદાવાદના હેલ્મેટ વિસ્તારના રસ્તો હેલ્મેટ સર્કલના દ્રશ્યો હાલમાં આપ નિહાળી રહ્યા છો કે જ્યાં સમગ્ર હેલ્મેટ સર્કલ ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે બસને પણ નીકળવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જ્યારે અમદાવાદમાં કેળસમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે લોકો પોતાના પ્રાઇવેટ વાહનો છોડીને અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જ્યારે 5 થી 6 ઇંચ જ્યારે વરસાદ અને એક જ રાતમાં વરસ્યો છે ત્યારે વાહન વ્યવહારમાં તકલીફો પડી રહી છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યારે સ્ક્રીન ઉપર આપ હેલ્મેટ સર્કલના દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો કે લોકોને જ્યારે કામ અર્થે પહોંચવાનું હોય છે ત્યારે લોકો પોતાના વાહનોને ઢસડીને પણ ત્યાં પહોંચતા હોય છે। આટલા ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે રિક્ષા હોય, 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય તે બંધ થઈ જતી હોય છે, જેના કારણે લોકો ધક્કા મારીને પણ પોતાના નિયત સ્થળે પહોંચતા હોય છે। તો આ વરસાદે લોકોનું જનજીવન ઠપ કરી દીધું છે। લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ નીચાણસમા પાણીમાં પણ લોકોને પોતાના કામ અર્થે જવા માટે મજબૂર થવું પડે છે, ત્યારે લોકો પોતાના વાહનોને આજે વહેલી સવારે ઢસડી જતા ધક્કા મારતા પણ નજરે પડ્યા હતા।